અમરેલી લેટરકાંડમાં હવે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ મોટો ધડાકો કર્યો છે। પત્ર મારફતે દિલીપ સંઘાણીએ દાવો કર્યો કે મારું અને ભાજપના અન્ય નેતાનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનોએ આ પ્રવૃત્તિ કર્યાની આશંકા છે। એટલું જ નહીં, પત્રમાં દિલીપ સંઘાણીએ સમગ્ર વિવાદમાં હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોવાનો અને 4 આરોપીઓ જે છે તે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનો દાવો કર્યો છે। આ સાથે સમગ્ર કેસની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવવાની દિલીપ સંઘાણી દ્વારા માંગ કરવામાં આવી છે। તો દિલીપ સંઘાણીના સમર્થનમાં નારણ કાછડિયા આવ્યા છે। તેમણે કહ્યું છે કે ઘણા નેતાઓના અમરેલીમાં જન્મ નહોતા ત્યારે દિલીપભાઈ સર્વે સર્વા હતા। દિલીપભાઈ જે સવાલો કર્યા છે તે સત્ય છે અને હું એમના સમર્થનમાં છું। આ સાથે તેમને પણ નાર્કો ટેસ્ટ કરવા તૈયાર હોવાની તૈયારી દર્શાવી છે। આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। તો જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રીતે ચાલે છે। અને આજે ખુલ્લેઆમ જો કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા હોય હપ્તાબાજીનું અને ભ્રષ્ટાચારના, તો આની અંદર ખરેખર તપાસ થવી જ જોઈએ। એટલે દિલીપભાઈ સંઘાણીએ જે કંઈ લેટર લખ્યો છે એમનો પૂરેપૂરો હું સાથ અને સહકારને સમર્થન કરું છું અને એમાં જ્યાં કંઈ કરવાની જરૂર પડશે કે જે અમારું નાર્કો ટેસ્ટ કરવાનું થાય તો એમાં પણ અમારી તૈયારી છે।